નમસ્કાર। ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। અમરેલી જિલ્લાના વિજપડી ગામ ખાતે આહિર સમાજવાડીમાં ખેડૂત મીટિંગ યોજાઈ। આ બેઠક સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। મીટિંગમાં જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો ભાવેશભાઈ લાડુમોર, કિરીટસિંહ ભાટી અને સમીર ખોખર ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનોએ ખેડૂતોના હિત માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી કે કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને મોટું નુકસાન થયું છે, તેથી સર્વે વિના સીધી સહાય ચૂકવવામાં આવે, જેમ પંજાબમાં કરવામાં આવ્યું હતું। વિજપડી ગામના સરપંચ ભરતભાઈ ગીગિયાએ પણ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરી હતી। હાલ મીટિંગ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રતિનિધિ લાલભાઈ મોર ખેડૂતોની વાત સાંભળ્યા વિના નીકળી ગયા હતા, જેના કારણે ઉપસ્થિત ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હું ભાવેશભાઈ લાડુમોર વિજપડી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વિજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી। એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી 90% નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો ચેરમેન દીપકભાઈ માલાણી આ સહુ ટીમ આજે આહિરવાડીની અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો આમ તો 100% પાક નિષ્ફળ ગયો હોય છે, ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દમાં વિરોધ છે આમ પાર્ટીનો। ત્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી ખેડૂતોને 100% નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે। હિંતાય વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો કશો નથી, ત્યારે 100% નુકસાની થઈ છે એને 100% એમનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી। અમે દેશના સરકારને પણ રજૂઆત કરી છે, ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂત ઉપર જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોનો હોય એ તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ। આ વીડિયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવીએ છીએ દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે, સરકાર ભાળે છે, પણ છતાંય સરકાર ખેડૂતોને સામું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કડવા લાગે છે। જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો, જગતના તાત બોલો છો, ખેડૂત અન્ન પકવે છે, દેશના લોકોનું પેટ ભરે છે, તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસમી વરસાદની અંદર આવી ગયો, નિરણ નથી, પછી શીંગ નહીં, કપાસ નહીં, કઠોળ નહીં, આજે અન્ય તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે। સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે। લાલભાઈ અને એની સાથે જે ટીમ આવે એને આપણે રજૂઆત કરવાની છે કે નુકસાન દરેક ખેડૂતને છે। મારે એ મારા પાત્ર છે એક પણ થોડું મારો વળતર આપવાનું નથી, પણ એનો મતલબ નથી કે મારા પાકો મારા નુકસાન નથી થયું, જે ઊભી છે એ ઊભે પછી સારો પૂરા થઈ જાય દીપકભાઈ ખેતરની બાજુમાં નરેન્દ્રભાઈ મોદીની અમરેલી છેલ્લી સભા અમારા દાદાભાઈના લોકો મોદી સાહેબના મોડે શબ્દો એવા હતા કે મારી સરકાર કેન્દ્રની અંદર બને કે પહેલો મોટો ખેડૂતોનો તમામ ખર્ચ મુક્ત કરવા હાથ હાલો તો અમે
જુઓ તમારી સરકારમાં એક નથી કહું છું. તમારી સરકારમાં તમે જ્યારે કોંગ્રેસની અંદર હતા તો કોંગ્રેસના વખાણ એટલા માટે કરવા પડે છે કે એને ખેડૂત કર્જ માફ કરે છે. ખબર છે તમને? ત્યાંથી ખેડૂતોને જગ્યાએ જોડકી બંધાવી એનું ભાજી એનું કરતા વ્યક્તિના હાથ જોડીને દાળી લે 10,000 હાથ જોડીને 10,000 રૂપિયા આપી અને લોલીપોપ ખેડૂતોને લઈ બરોબર આ મુદ્દો છે. તમારે જો આપવું હોય આ સરકારે માટે આપવું હોય બોલો સરકારે કરવું છે. તમારે આપવું હોય જલ્દી એક મિનિટની માંગી અને 4 વીઘા વાળાને આપવું. હા પછીનું જે યાર્ડની અંદર 1 રૂપિયો 2 રૂપિયા જે સરકારે નિયમ બનાવ્યો અને એમાંના ઘણા ખેડૂતો ડુંગળીનું વિતરણ કર્યું અને ફોર્મ ભર્યા બધું કર્યું એમાંથી કોઈને રૂપિયા ભાઈ મળ્યા સાચું હોય તો કહેજો. ઘણાને મળ્યા છે, ઘણાને નહીં મળ્યા. ભાઈ શાંતિ રાખો બધા. કોઈ આપણે રાજકીય બાબત નથી. રાજકીય વાત છે આજે એને પાછળ આપણે ખેડૂત થઈ છે. આમાં આવવાનું દીપકભાઈ આપણને જે કીધું કે ભાઈ આપણા ભવિષ્યમાં હું છે આપણે એમને રજૂઆત કરવાની